જુઓ, મારા હાથમાં અત્યારે બુક છે એક કલ્પના શક્તિ, જે મેં રીડ કરી રહી હતી અને અચાનક જ મને યાદ આવ્યું કે ચલો એક વિડીયો છે અત્યારે મેં શૂટ કરી અને અપલોડ કરું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને પહેલાં બી મેં લોંગ વિડીયો બનાવ્યા કરતી હતી અને તમારી જોડે શેર કરતી હતી, અને બહુ બધા લોકો છે મારા લોંગ વિડીયોઝ બી જોતા હતા અને બહુ બધું તમારું સપોર્ટ, પ્રેમ બધું મળ્યું છે. એમના લીધે જ મારી ચેનલ આજે અહીંયા સુધી પહોંચી છે. અને જે લોકો બહુ પહેલાંથી જોવે છે 2021થી સમથિંગ, ત્યારે હજી મેં પ્રોપરલી ચેનલ બનાવી ન હતી, સેટિંગ કર્યું નહોતું, કેમ કે યુટ્યુબ ચેનલ તો આપણે બધાની હોય જ, કેમ કે આપણે બીજા લોકોના વિડીયોઝ જોતા હોય એટલા માટે. તો મારી બી કંઈક ચેનલ આ રીતે પડેલી હતી, તો મેં બી એમાં રનિંગના વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી સ્ટડીના શોર્ટ્સ વ્લોગ સ્ટાર્ટ કર્યા, પછી લોંગ વ્લોગ ધીમે ધીમે. ત્યારે કંઈ જ નહોતું આવડતું, મને બધું યુટ્યુબમાંથી શીખ્યું. તો એ સમયના ઘણા લોકો જોવે છે. અને જ્યારે અમે લોકો અમદાવાદ એક્ઝામ દેવા ગયા, તો જે સ્કૂલની અંદર મારો વારો આવ્યો હતો, એ સ્કૂલની અંદર મારા બહુ બધા સબસ્ક્રાઈબર મને મળી ગયા. અને અમદાવાદ મેં જ્યારે બી જાઉં છું, લો ગાર્ડન જાઉં, લાલ દરવાજા જાઉં, કે ત્યાં કેટલા સબસ્ક્રાઈબર મને મળે છે અમદાવાદની અંદર, ત્યારે બહુ જ ખુશી થાય છે કે આટલા લોકો અહીંયા બી મને જાણે છે. અને અમુક લોકોએ મારી સાથે સેલ્ફી લીધેલી છે, એ બધા ફોટોસ મારી પાસે પડ્યા છે, બટ અપલોડ કરવાનો ટાઈમ નથી. બટ એ તમારી જોડે બહુ જ જલ્દી શેર કરીશ. સો આવું કંઈક હોય છે. સોશિયલ મીડિયામાં આવ્યા પછી બહુ બધો પ્રેમ મળ્યો છે લોકોનો, લોકો જાણતા થયા છે. અને ખબર ન હતી કે અમદાવાદ જઈશ તો આટલા બધા, મને હતું કે એક બે લોકો મળશે તો ઓળખતા હશે એવું, પણ બોಯ್સ ગર્લ્સ બહુ બધા જાણતા હતા, બહુ બધા ઓળખતા હતા. એમનું એક રીઝન એ છે કે જ્યારે રનિંગનું સ્ટાર્ટ હતું ત્યારે આપણે ઇન્ટરવ્યૂ બાઇટ લઈને બધાના વિડીયો છે શેર કરતા હતા, તો એ સમયે બહુ બધા લોકો જાણવા લાગ્યા. અને એમના પહેલાં જ્યારે હું તૈયારી કરતી હતી ત્યારે બી સ્ટડી વ્લોગ શેર કરતી હતી, ત્યારે બી બહુ બધા લોકો મારા વ્લોગ જોતા હતા, એટલા માટે બી જાણતા હશે. સો આમના લીધે બહુ બધા લોકો જાણતા થઈ ગયા છે. અને અત્યારે મેં જો આ કલ્પના શક્તિ બુક છે મારી પાસે રીડ કરી રહી હતી, તો મને થયું કે ચલો મેં અત્યારે એક વિડીયો શૂટ કરું અને તમારી જોડે શેર કરું. કાલે બી લોંગ વિડીયો શેર કર્યો હતો, અને મારા પપ્પાવાળો જે ફાધર્સવાળો વિડીયો મેં શેર કર્યો હતો, ફાધર્સ ડે વાળો, અને રિયાલિટી તમારી જોડે શેર કરી છે. બહુ બધાનો પ્રતિસાદ સારો મળ્યો છે. અને બહુ બધા લોકોએ જેટલી બી કમેન્ટ્સ છે, આ વિડીયોની અંદર ખુશી મને એ વાતની હતી કે જેટલી બી કમેન્ટ્સ છે બધી પોઝિટિવ છે, ગર્લ્સ છે યા બોયઝ છે. કેમ કે મોસ્ટ ઓફ લોકોએ સ્ટ્રગલ જોયેલું હોય છે, અને જે લોકોએ કદાચ ન જોયું હોય તો એ લોકોએ પણ કમેન્ટ્સ બહુ સરસ કરી છે કે તમારા પપ્પા હીરો છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા, કામ તો કર્યું, કમસે કમ આટલું કામ કર્યું. એ બધું સ્ટ્રગલ મેં જે શેર કર્યું, તમે લોકોએ બહુ સારી એવી કમેન્ટ્સ કરી છે અને રિસ્પેક્ટ કરી છે, ખાસ કરીને મારા પપ્પાની. એમના માટે થેન્ક યુ સો મચ. સો આજે મેં જે વિડીયો શેર કરી રહી છું, અમુક તમારા જે સવાલો હોય છે એમના જવાબ મેં મારા આ વિડીયોના માધ્યમથી આપીશ. પહેલું તો જે લોકો કમેન્ટ્સ કરીને પૂછે છે કે હવે આગળ પ્રિપરેશન કરવાના છો, અને જે લોકોને ખબર જ નથી એ લોકો પૂછે છે કે તમે પ્રિપરેશન છોડી દીધી છે, આ ચાલુ છે, શેની તૈયારી કરો છો? તો હાલ મેં કોઈ પણ એક્ઝામની તૈયારી કરતી નથી, આગળ પ્રિપરેશન મેં ચાલુ રાખવાની નથી, અને હવે મેં એક્ઝામ આપવાની નથી. અત્યારે ફૂલ ડે હું શું કરું છું તો સોશિયલ મીડિયા, અને ઇન્કમ શેની છે તો બી સોશિયલ મીડિયા. અત્યારે હાલ કોઈ મેં જોબ પણ નથી કરી રહી, અને ફૂલ ડે સોશિયલ મીડિયા કરી રહી છું. એટલે જ તમને પણ સલાહ આપું છું કે એક સમય હતો જ્યારે હું જોબ કરતી હતી, ત્યારે મારી સેલેરી છે 6,000 થી 7,000થી સ્ટાર્ટિંગ હતી. પહેલી સેલેરી તો 6,000થી સ્ટાર્ટિંગ હતી, અને જ્યારે છોડી ત્યારે છે 28,000થી 30,000. અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી ત્યારે મંથલી કોઈ જ લિમિટ ન હોય, એ આપણા ઉપર હોય, જેટલું બી કરીએ. કેમ કે એ વન ડેના 1,000થી 1,500થી 2,500 રૂપિયા સુધી, અને એક દિવસ તો મને પર ડેના 3,000 મળ્યા હતા. એવા મેં 5 દિવસ સુધી કામ કર્યું હતું, તો ડાયરેક્ટલી 15,000 થયા હતા. એટલે એમાં કોઈ લિમિટ ના હોય, આપણા પર હોય, જેટલું બી કામ કરો. તો એ મંથમાં મેં 80,000 જેવી ઇન્કમ કરી હતી, એ લાસ્ટ કર્યું હતું. અને આ બધું છોડી અને અત્યારે છે ને ફૂલ ડે સોશિયલ મીડિયા કરું છું, અને સારી એવી ઇન્કમ છે. તો મેં બી તમને શોર્ટ્સ વિડીયો બનાવીને અપલોડ કર્યો, એમાં બી કહ્યું હતું કે તમે લોકો છો એ એક ગર્લ્સ છો, બોયઝ છો, હાઉસવાઈફ છો, કોઈ બી છો, જોબની સાથે યા ફિર સ્ટડીની સાથે સારી એવી ઇન્કમ કરવા માગો છો તો સોશિયલ મીડિયા પેજ ખોલો, યુટ્યુબ પણ ખોલો. હું એવું નથી કહેતી કે તમને જસ્ટ તમે ફેસબુક પેજ જ ઓપન કરો. ફેસબુક છે, યુટ્યુબ પણ અત્યારથી ઓપન કરી દો. આજથી 2-3 વર્ષ પછી તમને ખ્યાલ આવશે કે યુટ્યુબની ઇન્કમ શું છે. અને જ્યારે તમે જોબ પર નહીં જઈ શકતા હોય, ઘરે બી તમે રેસ્ટ કરી રહ્યા હોય, તબિયત ખરાબ છે, બહાર ગયા તો બી તમારી ઇન્કમ તો ચાલુ જ રહેશે યાર. અને ફેસબુક પેજ તો એવું છે કે 2 થી 3 દિવસની અંદર ફોલોવર્સ તમારે 7,000 થી 8,000 થઈ જશે, એટલી જલ્દી ઇન્ક્રીઝ થાય છે એ પેજ. અને 1,500 ફોલોવર્સે જસ્ટ કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવી જાય છે. તો શા માટે ન કરવું જોઈએ યાર? ખોટા આપણે ફોકટના ફોટા મૂકતા હોય વોટ્સએપ વગેરે ઉપર, ને ત્યાં આપણા કુટુંબના ને એ જ લોકો જોતા હોય,
અને ડેઈલી એ જ લોકો યાર જોઈને કાપતી કરતા હોય તો એમના કરતાં આપણે છે એ લોકોને બતાવવા એમના કરતાં ફેસબુક પર મૂકો. અને જો તમારે તમારું ફેસ નથી બતાવવું તો એઆઈ ચેનલ ખોલો. એઆઈથી બનાવેલા વિડીયોવાળી ચેનલ જો જસ્ટ 2 થી 3 દિવસની અંદર મોનેટાઈઝ થાય છે અને ફોલોઅર્સ એટલા જલ્દી ગેઇન થાય છે. એમાં કેવા વિડીયો મૂકી શકો કે કપલ વિડીયો છે કે ભગવાનના વિડીયો બહુ ચાલે છે. મેં બહુ જોયું છે કે મેલેડીમાના વિડીયો છે, હનુમાનજીના વિડીયો છે. અને મારા ખુદના 2 થી 3 પેજ છે. એક ભગવાનનું છે, એક મારું રિયલ છે વોઇસ ઓફ ત્રિષા, મતલબ એઆઈવાળું છે, ભગવાનના વિડીયો છે. બીજું એઆઈવાળું છે, કપલવાળું છે. એક ત્રીજું છે ટિયા ટોક્સ કરીને મેં હમણાં ઓપન કર્યું છે. એટલે બહુ બધા વિડીયો, મતલબ બહુ બધા પેજ છે. અને અમુક હમણાં મેં ન્યૂઝ સ્ટાર્ટ કર્યા છે, બટ સારો એવો ગ્રોથ છે. તો આ રીતે તમે બી ઓપન કરો, ઘરે બેઠા ઇન્કમ કરો. અને બીજા લોકો શું કહે છે સાંભળવું અને અહીંથી સાંભળી અહીંયા કાઢવું એમને કરતાં સાંભળવાનું બંધ કરી અને આગળ વધો. અને જે બી મારા સબસ્ક્રાઈબર છે, જે લોકોએ મને સપોર્ટ કર્યો છે અહીંયા સુધી હું પહોંચી છું એ લોકોને, અને જે લોકો ડેઈલી પોઝિટિવ કમેન્ટ્સ કરે છે, એક આરડી દરબાર કરીને આઈ થિંક મને આઈડિયા છે, ડેઈલી પોઝિટિવ કમેન્ટ્સ હોય ડેઈલી. એમ એક બીજી કમેન્ટ્સ હોય છે, નામ યાદ નહીં આવતું યાર મને, બહુ બધાની ગર્લ્સની 4 થી 5 ગર્લ્સની કમેન્ટ્સ એવી હોય છે કે જેમની ડેઈલી પોઝિટિવ હોય છે. કાલે મારા પપ્પાવાળા વિડીયોમાં બી કરેલી હતી કે ખબર નહીં હું ત્યાં ક્યારે તમને મળી શકીશ પણ એકવાર તો મળીશ. ને બહુ સારી એવી કમેન્ટ્સ કરી હતી. એમનું નામ મને ભૂલાઈ ગયું છે. જે બી હોય એ ફરી કમેન્ટ્સ કરજો. પણ તમારા બધા લોકોનો મારું કહેવાનો મતલબ એ છે, બધા લોકોનો દિલથી થેન્ક યુ સો મચ કે તમારા લીધે મેં અહીંયા પહોંચી છું. અને આઈ હોપ કે હવે ડેઈલી કોશિશ કરીશ. જે લોકો મેસેજ કરે છે ને કે તમે લોંગ વિડીયો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરો, અમે ડેઈલી જોઈએ છીએ, મોટિવેશન મળે છે, એમના માટે મેં કોશિશ કરું છું યાર. આજકાલ મેં આટલા બધા પેજ ઓપન કર્યા છે ને તો એઆઈ વિડીયો બનાવવામાં અને મારો ટાઈમ જતો રહે છે, તો લોંગ બ્લોગ નથી બનાવી શકતી. બટ કોશિશ તો કરું છું કે શોર્ટ્સ વિડીયો તમારી જોડે શેર કરું. સો આઈ હોપ કે તમે લોકોએ તમારું ફેસબુક પેજ ઓપન કરી લીધું હશે અને એઆઈ વિડીયો બનાવવા માટેની એપ્લિકેશન માટે પૂછ્યું હતું. એ એપ્લિકેશન છે YT ક્રિએટ, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થશે અને ત્યાંથી તમે ફ્રીમાં વિડીયો બનાવી શકશો રાતના 1 થી લઈ સવારના 7 વાગ્યા સુધી. પહેલાં ટાઈમ હતો 12 થી લઈ રાતના સવારના 9 વાગ્યા સુધી. અત્યારે અપડેટ આવ્યું છે તો એમાં ફ્રીમાં બની જશે. 8 સેકન્ડની ક્લિપ બનાવી પછી એડિટિંગ કરી નાખવાનું છે. બહુ ઇઝી છે, 2 મિનિટની અંદર વિડીયો બની જશે. સો આઈ હોપ કે દોસ્તો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી તમારી પ્યારી સી કમેન્ટ્સ જે મારા માટે ફીડબેકનું કામ કરે છે એ બી કરી દેજો. જલ્દી મળીશું આવા જ ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.